આ ઘટના સેલ્ફ ડ્રાઇવનો બિઝનેસ કરતા તમામ વાહન માલિકો માટે એક મોટો લાલબત્તી સમાન કિસ્સો છે. માત્ર જીપીએસ પર ભરોસો રાખવાના બદલે વાહનમાં ઓનબોર્ડ ડાયગ્નોસ્ટિક એટલે કે ઓબીડી સિસ્ટમ લગાવવી જરૂરી છે, જેથી ગાડીના પાર્ટ્સ સાથે છેડછાડ થતાં જ માલિકને એલર્ટ મળી જાય. હાલ તો વડોદરા પોલીસે આ ચતુર ચોરોને જેલના સળિયા પાછળ ધકેલી કાયદાનું ભાન કરાવ્યું છે. મારું નામ આકાશ રાકેશભાઈ ભગત છે. 14 તારીખથી 17 તારીખ વચ્ચે ગાડી લઈ ગયા હતા રેન્ટ પર. રિટર્ન આવતા અમે ચેક કરતા તેમાં યુરિયા ડેફનું કામ છે એવું બતાવતા ત્યાં આગળ પ્રોબ્લેમ સોલ્વ ન થયો હતો, એટલે અમે બીજા ગેરેજ પર લઈ ગયા હતા. ત્યાં આગળ અમને પ્રાથમિકમાં નોઝલનો પ્રોબ્લેમ બતાવતા એ સર્વિસ પણ કરાવી. એનામાંથી ના થતાં આખું એન્જિન બનાવવું પડશે એવું કીધું હતું. ખોલતા અમને ખબર પડી કે ગાડીમાં ચેસિસ નંબર બરાબર છે, પણ એન્જિન નંબર અને આરસી બુકમાં જે નંબર છે બંને અલગ પડતા અમને ખબર પડી હતી કે આ ફ્રોડ થયેલું છે અમારી સાથે, એન્જિન કોઈ બદલેલું છે. એ શરૂઆતમાં ગેરેજવાળા જે ભાઈ હતા એનો સંપર્ક અમે કરતા, અમે ત્યાં રૂબરૂ ગયા હતા. એમને અમને કીધું હતું કે અમે કોઈ પ્રકારનું આવું કામ કર્યું નથી અને આ રીતનું અહીંયા કોઈ ગાડી આવી નથી. પછી અમે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પછી એને અમને એવું કીધું હતું કે આ હું કર્યું છે, 15,000ના મને આપવા કીધા હતા અને એવી રીતના મેં આ છેતરપિંડી કરી છે. એક ગાડીનું એન્જિન બીજી ગાડીમાં નાખ્યું છે. પોલીસની કામગીરી સંતુષ્ટ છે. ગણતરીના કલાકોમાં જ આ લોકોને પકડી લીધા હતા. પોલીસની કામગીરી અમે બરાબર રીતે સંતુષ્ટ છે અને જે અમારા જેવા બિઝનેસ કરે છે એને એક જ વસ્તુ કહેવા માંગીશ કે તમે કોઈને રેન્ટ પર આપતા હોય તો પૂરેપૂરા ડોક્યુમેન્ટ ચેક કરવા જોઈએ તથા પૂરેપૂરી તમારા પાર્ટ ચેક કરવા જોઈએ અને એન્જિન તો ખાસ ચેક કરો, કારણ કે વડોદરામાં પહેલો કિસ્સો છે. જેવી રીતે કેબ લોકો હાયર કરતા હોય છે તેવી રીતે સેલ્ફ ડ્રાઈવ માટે વ્હીકલ પણ હાયર કરવામાં આવે છે. એના માટે પણ એજન્સીઝ હોય છે જે પોતાની ગાડી આપી દે અને માણસ પોતે સેલ્ફ ડ્રાઈવ કરીને એને યુઝ કરી શકે. આ જ રીતે એક આકાશ સેલ્ફ ડ્રાઈવના જે ઓનર હતા એમણે પોતાની થાર ગાડી એક સની નામના વ્યક્તિને આપી હતી અને સની નામના વ્યક્તિ જ્યારે થાર ગાડીનો યુઝ કરીને પરત આપી અને ત્યારબાદ તપાસ કરાવી તો એ થારનું એન્જિન, કારણ કે એન્જિન ઉપર ચેસિસ નંબર, એન્જિન નંબર હોય છે, એ બદલાયેલું જણાવ્યું. એટલે પોલીસ પાસે આવ્યા. જ્યારે મારી એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે જે સની વ્યક્તિ છે એની પાસે પોતાની પાસે થાર છે અને એ પણ સેલ્ફ ડ્રાઈવ માટે ગાડી આપે છે. એની થારનું એન્જિન ખરાબ થઈ ગયેલું હતું, જેથી એણે થાર બીજા પાસેથી ભાડે લીધી અને એન્જિન એણે એક ગરાજમાં જઈને, ગરાજનું નામ છે ઓટોસ્પેસ, ત્યાં જઈને બદલી નાખ્યું છે. આજે ગુનાખોરી આચરી છે તેમાં જે મુખ્ય આરોપી છે એ સની છે. તેમની મદદમાં કૃષ્ણકાંત, ઓમકાર સિંહ અને દીપ સલાટ કરીને અન્ય આરોપી તેની સાથે છે. આ જે આરોપી છે સની, તેના વિરુદ્ધમાં અગાઉ પણ મારામારીના 1-2 ગુનાઓ દાખલ થયેલા છે. પોલીસે આ તપાસ સામે આવતા પાણીગેટમાં બનાવ અલગ અલગ જગ્યાએ બને છે. શરૂઆત પાણીગેટમાં થઈ હોવાથી પાણીગેટમાં છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. આરોપીને અટક કરી હતી અને એના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે. એટલે જો કોઈ પણ વ્હીકલ આપો છો કોઈને યુઝ માટે કે રેન્ટ ઉપર આપો છો તો જ્યારે રેન્ટ પરથી પરત આવે તો એનું એન્જિન નંબર, ચેસિસ નંબર રેગ્યુલર ચેક કરી લેવા જોઈએ. એના સ્પેર પાર્ટ પણ એકવાર ગેરેજમાં કે તમારા જે કંપનીનો જે શોરૂમ છે, કંપનીનું જે ગેરેજ હોય છે ત્યાં જઈને ચેક કરાવી લેવા જોઈએ કે કોઈ સ્પેર પાર્ટ કે કોઈ વસ્તુ ચેન્જ કરેલી છે કે નહીં. આ ફર્સ્ટ ટાઈમ આ ઘટના સામે આવી છે કે આખી ગાડીમાંથી ખાલી એન્જિન જ ચેન્જ કર્યું એવો પહેલો બનાવ અત્યારે સામે આવ્યો છે.